હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મિત. હવે આજે આપણે આવી ગયા છીએ ન્યૂ વિડીયોના સાથે. અને આપણે આવતા આવીએ તમે જોઈ શકો છો ગાઈઝ, પાણીના ફુવારા કેવા આવે છે. અને બે પગે આપણે આડું ફોડી નાખ્યું. આડું ફોડતા જ આપણે બિલાડું મળ્યું મન ચકરું. એ બિલાડાને આપણે જોઈએ આનું શું કામ. તમે મને કોમેન્ટ કરજો. આપણે પહેલી વાર બિલાડું લાગ્યું છે તો કૂદ હલ્યા નીચે આવવા માટે. અચ્છા આજે ના પાડે કે આવીને આપણે ડ્રોપ કરવું પડે મને. અરે એ આચી મસ્ત હ ગાઈશ. આપણા તો હજુ ફરફર કરો. હે ઉભું રે લે બિલાડાને નોખી દે ઊંચું કરી. એ ઉભું રે લે. ઉભું રહેવું છે કે નહીં ઉભું રહેવું તારે? એટલે ગાઈશ આ માનતો નહીં. મારું બોલાડું થઈને મને જ નહીં. મેરી બિલ્લી મેરે કો ही मैं आऊँ. कोई बात नहीं गाइस, अभी मैं इसको दिखाता हूँ. આપણે તમે જોઈ શકો છો ગાઈસ, આના આપણે બતાવીએ આપણો પાવર. એ બને કરે એ બિલાડું એ કીટું બાળાય ને આવું કરે. એટલે જેટલું ફેરવે લે આ માલિકને તો કોઈક વિચાર લે. સારું ગાઈસ, આપણા આનું ફંક્શન કોઈ સમજ પડતી હ નહીં. શું સન શું નહીં ફંક્શન તો એટલે આ સવારે પડી જાય. અચ્છા આ જો ગાઈસ બરાબર પડી અને આપણે ખવડાવીએ એટલે આ બધા લેવલનું ઉપર થશે. જો આવી અત્યારે એક લેવલમાં આપણે લેવલ અપ કરવાના હોવાના. ખા પાઇનેપલ ખવડાવી દે. અને એવું કહું રાખવું પાઇનેપલને ખવડાવું ના ખવડાવી જાય ત્યાં પાઇનેપલ મળું. કાં તો રખડીને થાય 2-3 લેવલનું જે ખવડાવવાનું. અને અત્યારે આપણે શું કહેવાય લઈએ ત્યારે ગાઈસ બધા આપણા ફ્રૂટ જો કલરિંગ થઈ ગયા હા લઈશું. આપણને બહુ મોંઘા ફ્રૂટ મળશે. ને શું કહેવાય ગાઈસ, આરે ફ્રૂટ મેં આપણે કાલના વિડીયોમાં ઉતારીએ જોઈએ કેટલા મિલિયનનું છે. તમે જોઈ શકો છો ગાઈસ. એટલે બિલાડાને શું છે અને શું આપણું ન્યૂ પેટ આવી ગયું છે ગાઈસ. આપણું ન્યૂ પેટ બલાડું આવી ગયું છે. આપણું નવું પેટ આવી ગયું છે બલાડું. એને આપણે લઈ લીધું. ક્યાં ગયું લે આર્યું જો ગાઈસ બેગમાં હાથમાં આપણે લઈને જોઈએ પેટના છે એવું દેખાવડું છે. ઓહ જો ચૂક દે કૂદ કરે નહીં છોડું રાજન ફરવા દો. હું ફર જો 2 લેવલનું એ થઈ ગયું ગાઈસ જોતા ને જોતા. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બહુ મળું તમને નવા વિડીયોના સાથે.